શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ મૂર્તિબાગ સુરત આયોજિત રવિસભા સંમત 2080 વૈશાખ સુદ મોહિની એકાદશી તારીખ 19/5/2024 રવિવાર શ્રી કારેલીબાગ વડોદરા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન વહાલા વહાલા ઘનશ્યામ મહારાજના દ્વિદશાબ્દી મહોત્સવ પ્રસંગે નિમિત્તે આજે સુરત મૂર્તિબાગમાં આ રવિસભા આયોજી છે. એમાં આપણે આવો નજીક થઈએ એ શીર્ષક તળે ભાગ 49માં આવ્યા છીએ. કર્મના ફળનું ફળ. આપણે બધા જાણીએ છીએ કર્મનો સિદ્ધાંત. કરેલા શુભાશુભ કર્મ આપણને શુભ અશુભ ફળ આપે આપે આપે. કદાચ ભગવાન કાપે, કોઈ મોટા સંત કાપે એ કર્મને તો વાત અલગ છે. મહારાજ કરી શકે, લેખમાં મેખ મારી શકે. કોઈ એવા મોટા પુરુષ હોય તો કર્મમાં કાંઈક ફેરફાર એ ભગવાનને પ્રાર્થના કરીને કરાવે તો થાય, સંભવ છે. બાકી તો કર્મ ઇજ કર્મ. કર્મ થયું તો ફળ વળગ્યું. ન લેવું હોય તો લેવું પડે. ભાગીને ક્યાંય જવાય નહીં. સારા કર્મ કરીએ ને તો સારું ફળ પણ ભોગવવું જ પડે. તમારે ન જોતું હોય તો એ સુખ, એ પુણ્ય, એ સુવિધા, સગવડતા, રૂપિયા, જમીન, જાહો જલાલી તમારી પાસે આવે જ. તમારે એને અંગીકાર કરવું પડે, છૂટક્યો જ નહીં. પછી ભલે તમે એમાં બહુ રસ ન લ્યો, ન માણો, ન જાણો ને ભક્તિમાં મસ્ત રહો જનક રાજાની જેમ, તો વાત અલગ છે. બાકી કર્મ કર્યું નથી કે ફળ વળગ્યું નથી. માટે સારા કર્મ કરીએ, નબળા તો કરીએ જ નહીં. આ એક વાત. વાત બીજી, કર્મ કર્યા પછી ભગવાનને અર્પણ કરી દઈએ. તેરા તુજકો અર્પણ, તો ફળથી બચી જઈએ. કર્મ ભક્તિમાં રૂપાંતર થઈ જાય ને વાલા, તો પછી ફળ આપણને ન આપે. અને જો એવું સમજીને કર્મ કરીએ કે હે મહારાજ, હે નાથ, હે આત્માના આત્મા, મારા ધણી, હું આ જે કાંઈ કરું છું એ તમને સુખ દેવા માટે કરું છું. તમને આનંદ થાવ, તમે રાજી થાવ, તમારો પ્રચાર થાય, તમારો ડંકો વાગે, તમારો જય જયકાર થાય, તમારામાં બધા જોડાય, તમારું સુખ બધા પામે, બધા એનું કલ્યાણ થાય. આવા કોઈ સમર્પણ ભાવથી આપણે જો કામ સારા સારા કરીએ તો એમાંથી આપણને મળે છે. શું મળે છે? ભગવત પ્રેમ. એ આપણા કર્મ ભગવત અર્પિત થયેલા હોવાથી ભક્તિમાં રૂપાંતર થાય છે. અને ભક્તિ તો નૈષ્કર્મ છે. એનું ફળ માત્ર ભગવાનનો આનંદ છે, ભગવાનની મૂર્તિ છે. બીજું કોઈ માયિક સુખ પછી આપણને ભટકાય નહીં. આપણે અશુભ કર્મ કર્યા નથી એટલે દુઃખ તો ભટકાવાનું નથી, પણ શુભ કર્મ કરીએ તો સુખ કદાચ ભટકાય. પણ એ સુખમાંથી બચીને ભગવાનના સુખમાં પહોંચી જવાનો ઉપાય કર્મ ભગવાનને રાજી કરવા જ કરો, એને સુખ દેવા જ કરો. અને એમ કદાચ ન થઈ શકે તો કર્મ ભગવાનને અર્પણ કરતા રહો. બસ આ વાત છે આપણા ભક્તિ માર્ગની. બાકી જ્ઞાન માર્ગમાં છે કર્મના કરતા તમને ન માનો તો કર્મ તમને ન લાગે, એ વાત છે. તમે માથે ન લો. ગીતામાં સિદ્ધાંત છે ગુણા ગુણેશુ વર્તનતે. જવા દો, થાય છે, થતું હોય છે. હું કાંઈ આમાં છું નહીં, હું નિર્લેપ છું.
એવું માનો તોય કર્મ ન અડે. એવી બધી ઘણી વાતો છે. આપણે એ જ્ઞાનમાં જવું નથી. એ હવારે આપણે વાત શિક્ષાપત્રી ભાષ્યમાં, અહીંયા નહીં, અટાણ નહીં. કર્મના ફળનું ફળ, એના વિશે મારે એક વાત કરવી છે જે બની ગયેલી છે, સત્ય ઘટના છે. સૂત્ર: નિસ્વાર્થ ભાવે કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી. નિસ્વાર્થ ભાવે કરેલું કર્મ કાર્ય તત્કાળ સફળ થાય છે. આજના કરેલા કર્મો આવતીકાલના ભવિષ્યની તૈયારી કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ એની વાતોમાં એક વાત એટલી બધી ઇફેક્ટિવ કરી છે કે પૂર્વનું કર્મ ભોગવીએ છીએ, આ પૂર્વનું પ્રારબ્ધ આપણને નડે છે એમ જે બોલીએ છીએ તે પૂર્વનું એટલે આગલા જન્મનું જ ન સમજવું. તો કે આ ક્ષણે જે કર્યું તે પછીની ક્ષણમાં પૂર્વ બની જાય છે. આવું બોલ્યા સ્વામી. અત્યારે આપણે કાંઈ કર્મ કર્યું વર્તમાન કાળમાં, એ વર્તમાન ભૂતકાળ બની ગયો એટલે પૂર્વ કર્મ થઈ ગયું. એ વર્તમાન કર્મ ન રહ્યું તો ભવિષ્ય કર્મ તો હોય જ નહીં ને. આ વાત દિમાગમાં. માટે આજના કરેલા કર્મ આગળ આપણું ભવિષ્ય નિર્માણ કરે છે. અને જેને આપણે પ્રારબ્ધ કહીએ છીએ ને, એ પ્રારબ્ધ પણ આપણે આગળ કાંઈક કર્મ કર્યા છે એનું બંધાણું છે. અને આ જ કર્મ કરીએ છીએ એનું પ્રારબ્ધ બંધાતું જાય છે, જે આગળ નડશે. સારું કર્યું હોય છે તો સારું પડશે, હેંટે પડશે, અને નબળું કર્યું હોય છે તો બહુ નડશે, દુઃખ દેહે, અને છૂટક્યો જ નહીં ભોગવ્યા વિના વાલા. માટે એક કર્મ કરતા વિચાર કરવો, ડગલે વિચાર કરવો. જેમ તેમ બોલવું નહીં, જેમ તેમ વિચારવું નહીં, જેમ તેમ કરવું નહીં. મન કર્મ વચન. આપ જાણો છો ને, દેહથી કાંઈ કરીએ એનું જ કર્મ લાગે છે એવું નથી. જીભથી કાંઈક આડું બોલી જઈએ એનું પણ કર્મ લાગે છે. અને મનમાં ખોટા સંકલ્પ કરીએ તો એનું બહુ ખરાબ કર્મ લાગે છે. અને મનમાં સારા સંકલ્પ કરીએ તો એનું બહુ સારું પુણ્ય પણ લાગે છે. હકીકત છે. કોઈ ખર્ચા વગરનું છે. માનસીમાં કાંઈ ખર્ચો કરો, બોલો, પુણ્ય થાય છે. મનના સંકલ્પથી જ અપાર પુણ્ય થાય છે. એક આપણે હરિભગત હતા શેઠ, બહુ સારા, બહુ ભગત, પણ લોભી. માનસીમાં મહારાજને ખીચડી પીરસી, પછી ઘી પીરસવા આવ્યા. ત્યાં ઘી તપેલીમાં થીનું હતું, સમજ્યા? ત્યાં આમ કરી આમ નાખવા ગયા તો આખો લોંદો પડી ગયો. પછી પાછું લેવા આમ હાથ કર્યો, ત્યાં મહારાજે હાથ ઝાલ્યો. મહારાજ કે લોભિયા, અહીં ક્યાં ખર્ચો થાય છે, ખાવા દે ને. એક વાતનું દુઃખ છે ને એક વાતનું સુખ છે. સુખ એ વાતનું છે કે કેવા મહાન ભગત છે કે જેનું માનસીમાં મહારાજે કાંડું ચાલ્યું, એક જમવા દે. અને બીજું દુઃખ એ થાય છે કે આવા ભગવાનના ભગત પણ મારો બેટો લોભ એના કાળજામ હજી ચોટ્યો છે. ઠીક છે, માનસીમાં પણ આપણને જે કાંઈ સારા સંકલ્પ કરીએ છીએ એનું ફળ મળે છે. મનથી ભૂંડા ઘાટ કરીએ, કોઈનું બગાડવાના ઘાટ કરીએ, ખરાબ અયોગ્ય સંકલ્પ કરીએ તો એનું પણ કર્મ લાગે, પાપ લાગે ને દુઃખ ભોગવવા પડે છે. માટે સાવધાન. હાલો આના ઉપર એક વાર્તા કરીએ છીએ. સ્કોટલેન્ડની આ વાત છે. સ્કોટલેન્ડમાં આવેલા મોટા મોટા ખેતરોમાં એક ખેડૂત કામ કરતો હતો. એનું નામ હતું ફ્લેમિંગ. અને એક વાર એ ઝપાટા ભેર પોતાને ઘરે જતો હતો. કેમ જે એને ઘેર પહોંચતાની સાથે એક બહુ સરસ મોટું કામ કરવાનું હતું, એટલે એને ઉતાવળ બહુ હતી. જો એ કાર્ય ઘરે એને આજ થઈ જાય તો એને બહુ મોટો નફો થાય એવું હતું.
એટલે એ ઘરે જલ્દી પહોંચવાની ધૂનમાં હાલ્યો જતો હતો રસ્તામાં, પણ ત્યાં જ એના કાનમાં દૂર દૂરથી કોઈ બાળકના કણસવાનો અવાજ આવ્યો. એના પગ થંભી ગયા. ફ્લેમિંગે વિચાર્યું આ કોઈ બાળકનો અવાજ લાગે છે ને એ રડે છે, કણસે છે, કહટાય છે, એટલે નક્કી એ એકલો હશે ને કાંઈક દુઃખી હશે. એણે ચારે તરફ નજર કરી તો દૂર દૂર કાદવમાં એક બાળક ફસાઈ ગયેલો એને જોવામાં આવ્યો. એ બચારો એ કાદવમાંથી નીકળવાના હવાતિયા મારી રહ્યો હતો. એ જેમ જેમ નીકળવાની કોશિશ કરતો હતો તેમ તેમ વધુ વધુ ફસાતો જતો હતો. ખેડૂત ફ્લેમિંગે વિચાર્યું કે અત્યારે જો આ બાળકને બહાર નહીં કાઢું તો કદાચ કંઈ ન બનવાનું બની જાય, અને જો કાદવમાં જવું તો ઘરે જઈ મોટું કામ કરી એનો આજ મારે જે મોટો જબર લાભ મળવાનો છે એ લાભથી હું વંચિત રહી જાઉં, એ કામમાં હું મોડો પડું તો મારો એ લાભ ચાલ્યો જાય એ પણ વાત નક્કી છે. પણ ફ્લેમિંગ સ્વાર્થી નહોતો. એના દિલમાં ઉદારતા હતી, પરોપકારીપણું હતું, એના મનમાં દયા હતી. દયા એટલે કોઈ બીજાના દુઃખે દિલનું દ્રવી જવું. ઘણાના દિલ બીજાના દુઃખને જોઈને દ્રવે છે ને ઘણાના બિલકુલ દ્રવતા નથી હોતા. એ માણસ નિષ્ઠુર કહેવાય, ક્રૂર કહેવાય, અને પર દુઃખ જોઈ જેના દિલ દ્રવે એ માણસ દયાળુ કહેવાય. તુલસીદાસજીએ કહ્યું છે, દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છોડીએ, जब लग घट में प्राण, जब लग घट में प्राण. આ ખેડૂત ફ્લેમિંગના દિલે એને આગળ વધતો અટકાવીને સીધો જ બાળકની મદદે મોકલી દીધો. એણે બાળકને ખૂબ સાચવીને કાદવમાંથી બહાર કાઢ્યો ને પોતાના ઘરે લઈ જઈ નવડાવ્યો ને ખવડાવ્યું. બાળક શાંત થયો. ત્યાં તો થોડી વારમાં એક મોંઘી કાર એના ઘર આંગણે આવીને ઊભી રહી. એમાંથી ઉતરેલા શ્રીમંતને જોઈ ફ્લેમિંગ કંઈ વિચારે એ પહેલા જ પેલો બાળક દોડ્યો, પપ્પા પપ્પા પપ્પા. એ શ્રીમંતને ભેટી પડ્યો. ફ્લેમિંગને ખબર પડી કે આ એના પિતા છે, અને એ શ્રીમંત માણસની આંખમાંથી આંસુ છલકાઈ રહ્યા હતા. એમણે દીકરાને તેડી લીધો. આભાર વશ થઈ ખેડૂતની સામે $1ની જાડી થપ્પી મૂકી દીધી. રૂપિયા નહીં હો, $. ફ્લેમિંગ ખેડૂત હતો પણ બહુ સમજણો માણસ હતો. એ ભલે ધનાઢ્ય નહોતો પણ એની પાસે દિલની અમીરાઈ હતી. ખેડૂત ફ્લેમિંગ બોલ્યો, સર, સત્કાર્યનો ચાર્જ ન હોય. જબરો ડાયલોગ મળ્યો. સત્કાર્યનો ચાર્જ ન હોય સાહેબ. સત્કાર્ય તો ચાર્જર છે. એ તો ચાર્જર છે જે આપણા નસીબને ચાર્જ કરી દેશે, પાવર પૂરી દેશે. ખેડૂત ફ્લેમિંગે જ્યારે વિનમ્રતાપૂર્વક પૈસા લેવાનો અતિ ઇનકાર કર્યો ત્યારે આ શ્રીમંત સજ્જને એમણે એવું કહ્યું કે તો ભાઈ, તમારે મારી એક બીજી વાત માનવી પડશે. શું? તમારા દીકરાનો ભણવાનો તમામ ખર્ચ હું ઉઠાવીશ, મહેરબાની કરીને એની ના ન પાડતા. એને જેટલું ભણવું હોય ને જ્યાં જઈ ભણવું હોય પ્રેમથી એને મોકલજો. સંપૂર્ણ ભણવાનો ખર્ચ હું આપીશ. ખેડૂત ફ્લેમિંગ આર્થિક દ્રષ્ટિએ પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ નહોતો આપી શકતો, એટલે એણે નજર નીચી ઢાળી દીધી. અન પછી ઇતિહાસ રચાયો. એ ખેડૂતનો છોકરો લંડનની પ્રખ્યાત મોભાદાર સેન્ટ મેરી મેડિકલ હોસ્પિટલમાં સ્નાતક બન્યો, પછી વૈજ્ઞાનિક બન્યો. આ ખેડૂતનો છોકરો. એનું વિશ્વ પ્રસિદ્ધ નામ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દુનિયા આખી જાણે છે.
ડૉક્ટરોનું જગત આને સારી રીતે ઓળખે. એણે ઘણા સંશોધન કાર્ય કર્યા, એક બે નહીં, ઘણી બધી દવાઓના નિર્માણ કર્યા. અને એક દિવસ ઇતિહાસ એવો રચાયો કે દુનિયા આખી આજ એની ઋણી છે. એક અતિ ધનાઢ્ય પરિવારનો દીકરો હૃદયની ગંભીર માંદગીમાં પકડાયો. એના બચાવની તકો ખૂબ ઓછી હતી. એ જ અરસામાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી, જે આ હૃદય બીમારી અથવા તો બીજા કેટલાક રોગમાં અક્ષીર દવા સાબિત થઈ. પેનિસિલિન જે આજે જગવિખ્યાત છે. પહેલાંના જમાનામાં તો આ દવા તાવમાં કે બીજે ત્રીજે ઘણી જગ્યાએ વપરાતી. આજકાલ હૃદય રોગમાં ખાસ વપરાય છે અને કેટલીક બીજી બાબતોમાં પણ આ દવા બહુ જ સારી અસરકારક પુરવાર થઈ છે. એ આ ખેડૂતના દીકરાએ આ વિશ્વને બહુ મોટું પ્રદાન કર્યું. એ જ દવાથી આ ધનાઢ્ય પરિવારનો લાડકવાયો દીકરો બચી ગયો. અને આ ધનાઢ્ય પરિવારની જ્યારે ખબર પડી કે આ દવાના શોધનાર સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આટલા ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શક્યા, આ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા અને આટલા મોટા વૈજ્ઞાનિક બની શક્યા, એનું શ્રેય આપણા જ પરિવારને ફાળે જાય છે. ત્યારે તેઓ ગદગદ બની ગયા. કોણ? જેને એને ભણાવ્યો હતો એ. જ્યારે આ ધનાઢ્ય પરિવારને સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ભેગા મળ્યા ત્યારે બંને એકબીજાના આભાર વશ લાગણી ભીના બનીને રડી પડ્યા હતા. ખેડૂત ફ્લેમિંગ કહે, સર, મારા દીકરાને તમે બહુ ભણાવ્યો, આટલે ઊંચે પહોંચાડ્યો. ત્યારે ધનાઢ્ય પરિવાર નીચી નજરે એમ બોલ્યા કે હે ફ્લેમિંગ, તમે મારા દીકરાને કાદવમાંથી કાઢીને જીવત દાન આપ્યું છે. જીવત દાનની તુલે આ પૈસાનો ખર્ચો કાંઈ ન ગણાય કે છે. અને આ ગંભીર બીમારીમાંથી બચી ગયેલો યુવાન એટલે સર વિન્સ્ટન ચર્ચિલ, કે યુકેનો એક જમાનાનો વડાપ્રધાન થયો. જર્મન સાથે જ્યારે હિટલર સાથે બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે આ ત્યાંનો વડાપ્રધાન હતો. જબ્બર એણે કામ કર્યું. વાલા ભક્તો, આને જ ડૉક્ટર ફ્લેમિંગના પિતાએ કાદવમાંથી બચાવ્યો હતો, આ ચર્ચિલને. એક સારું કામ અને સારા કામના ફળનું ફળ કેટલું મહાન હોય છે. માટે સારા કામ કરવા, નઠારા ન કરવા. વાલા ભક્તો, જમીન વાવેલા દાણા પાછા આપે કે ન આપે? અંદર ચકલા ખાઈ જાય, બળી જાય કે ન ઉગી શકે. બેંક મૂકેલા નાણાં પાછા આપે કે ન આપે? દિવાલો કાઢે બેંક ઉઠી પણ જાય. પણ કરેલા સારા કાર્ય તો એના મીઠા ફળ આપે. માટે હારા કર્મ કરો. સમય પાકતા ને વખત આવતા, અને એ પણ અનેક ગણા થઈને આપણને પાછા મળે છે સારા કર્મના ફળ. સારા મોળા કર્મના ફળ મળે જ છે જ્ઞાન. કર્મ કરજો વિચારીને, સમજી આ વિજ્ઞાન. આ ઊંડાણપૂર્વકનું રહસ્ય આ વિજ્ઞાન છે. સારા મોળા કર્મના ફળ મળે જ છે જ્ઞાન. સારા મોળા કર્મના ફળ મળે જ છે જ્ઞાન. કર્મ કરજો વિચારીને, સમજી આ વિજ્ઞાન.
કર્મ બહુ સમજી વિચારીને કરવા વાલા ભક્તો. ના તો કોઈની દુઆ ખાલી જાય છે, ધ્યાન દીજીએ, જોરદાર ડાયલોગ છે. ના તો કોઈની દુઆ ખાલી જાય છે, ના તો કોઈનો નિશાસો. માટે ધ્યાન રાખજો. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.